નમસ્કાર, બ્યુટી ઓફ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। અત્યારે હાલ અમે ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવ્યા છે કે જ્યાં ડોન હિલ સ્ટેશન કહેવાય છે। ડોન હિલ સ્ટેશનની નજીક અને ડોન હિલ સ્ટેશનથી તમે થોડા આગળ જાઓ તો ત્યાં ચિંચલી ગામ પડે છે અને એના પછી કરાડી આંબા, આ બધા ગામો આવે છે। કરાડી આંબા ગામ તમે સાંભળ્યું હશે, સરિતા ગાયકવાડનું ગામ, કે આ જે ગામ છે આ ગામને આજે આપ જોઈ શકો છો, આ જે પહાડો છે આ પહાડોની પેલે પાર મહારાષ્ટ્ર બોર્ડર આવેલી છે અને આ ગુજરાતના બોર્ડર વિસ્તારના ગામો છે। ત્યારે હું આ પહાડ ઉપર મારા મિત્ર મનીષ પવાર સાથે આવ્યો છું અને પાછળ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે પહાડ છે, જે સૌથી ઊંચો પહાડ કહી શકાય, આ પહાડને ગળવન ગળવનનો પહાડ કહેવામાં આવે છે। અને આપ જોઈ શકો છો આ પહાડની ઊંચાઈ કેટલી છે કે આ પહાડ ઉપર જે અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં જે ટખાટી લોકો હતા કે જે લોકોની હાઈટ 7 થી 8 ફૂટની હોય, એ લોકો આ પહાડ ઉપર ચડી શકતા હતા અને અત્યારે પણ અમુક લોકો આ પહાડ ઉપર ચડે છે। પણ જ્યારે લોકોની માન્યતા છે કે આ પહાડ ઉપર તમે આમ હાથ ઊંચા કરીને પણ ચડી શકો છો, આ લોકોનું કહેવું છે। અને મેં જે વાત કરી કે જે ટખાટી લોકો છે કે ચિંચલી ગામ અહીંથી 2 કિલોમીટર છે ની દૂરી ઉપર છે ચિંચલી ગામ, કે આ ગામમાં એક મંદિર બનાવવામાં આવ્યું છે કે જે પૂર્ણેશ્વર મહાદેવનું મંદિર કહેવામાં આવે છે। પૂર્ણેશ્વર એટલા માટે કે આ જ પહાડો જે છે, આ જ પહાડોમાંથી પૂર્ણા નદી નીકળે છે અને આ જે પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન આ હોવાથી અહીં આ જે શિવજીનું મંદિર છે એ મંદિરને પૂર્ણેશ્વર મહાદેવનું મંદિર કહેવામાં આવે છે। અત્યારે હાલ આજે અમે જે પહાડ ઉપર આવ્યા છે એ ચિંચલીથી થોડા તમે આગળ આવો તો નીમપાડા ગામ આવે છે। નીમપાડાની બાજુમાં આપ જોઈ શકો છો આ છે નીમપાડા ગામ અને આની પાછળ આ જે છે એ હનવતપાડા ગામ। અને હું પહાડોના થોડા દ્રશ્યો બતાવીશ તમને કે આ જે બધા પહાડો દેખાય છે તમને, આ સહ્યાદ્રી પર્વતમાળાની પહાડો છે અને સામે આ સાલેરનો પહાડ કહેવામાં આવે છે કે જે મહારાષ્ટ્રનો લગભગ, મને ચોક્કસ તો જાણકારી નથી, પણ સૌથી હાઈએસ્ટ માઉન્ટેન એ કહી શકાય। અહીં મોટાભાગે ગુજરાતના જે પર્વતારોહક છે એ લોકો ટ્રેકિંગ માટે આવતા હોય છે અને દર વર્ષે દશેરા ઉપર મોટી સંખ્યામાં અહીં લોકો આ પહાડ ઉપર ચડતા હોય છે। ભગવાન પરશુરામનું મંદિર આ પહાડ ઉપર આવેલું છે અને છેક પહાડ ઉપર પણ એક તળાવ તમને જોવા મળશે કે આ જે તળાવ છે ત્યાં ગાય ભેંસોને પણ રાખવામાં આવે છે, ત્યાં અમુક લોકો વસવાટ કરે છે। અને વાત કરીએ વધુમાં તો આપ જોઈ જ શકો છો કે દ્રશ્યો કેવા છે। અત્યારે સનરાઈઝ થયું છે અને મારી પાછળનું જે આ પહાડ છે એ ગળવનનો પહાડ, કે જ્યાં ટખાટી લોકો આ પહાડ ઉપર ચડતા હતા। આ જે પહાડ છે એ પહાડ આપ જોઈ શકો છો કે આ દરેક પહાડો એના ઉપર વૃક્ષો નથી, બધા સૂકા પહાડો દેખાઈ રહ્યા છે દ્રશ્યોમાં પણ। જ્યારે જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ફક્ત તમને અમુક વૃક્ષો જોવા મળશે કે જ્યાં લોકોની જમીન આવેલી છે, લોકો ખેતી કરે છે। ખૂબ જ રમણીય દ્રશ્યો આપ જોઈ શકો છો અહીં દ્રશ્યમાં। મહારાષ્ટ્ર બોર્ડર નજીક હોવાના કારણે વર્ષોથી આ જંગલ કાપતા આવ્યા છે લોકો, એટલે એના કારણે અત્યારે વૃક્ષો પણ આ પહાડ ઉપર બચ્યા નથી। જોકે વન વિભાગ જે છે, વન વિભાગ એના માટે વૃક્ષો વાવી રહ્યું છે, પ્રયાસ કરી રહ્યું છે કે વધુમાં વધુ અહીં આ ફોરેસ્ટ એરિયા આ પહાડો ઉપર વિકસાવી શકાય। અને આપ જો ડાંગ જિલ્લાના આ પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવો તો મોટા ભાગે તમે ડોન ગામ સાંભળ્યું હશે। ડોન ગામ આ ચિંચલીથી 10 કિલોમીટરની દૂર આવેલું છે અને એ પણ
સાપુતારા જે 1000 મીટરની ઊંચાઈ ધરાવે છે, એનાથી પણ વધુ કહી શકાય કે જે ડોન જે હિલ છે, ડોન એક ત્યાં ગામ વસેલું છે અને એ ગામના કારણે જ એ જે પર્વત છે, છેક પર્વત ઉપર એ ગામ છે અને ગામના કારણે જ એને ડોન હિલ સ્ટેશન તરીકેનું નામ આપવામાં આવ્યું છે. અને આ જે ડોનનો જે પર્વત છે એ 1000 મીટરથી પણ વધારે ઊંચાઈનું લોકો જણાવે છે. ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવતા હોય છે અને અત્યારે હાલ એનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે કે ત્યાં એ પ્રવાસીઓ આવે એના માટે અગવડતાઓ ના પડે એના માટે બાંધકામ વગેરે ચાલુ કરવામાં આવ્યું છે. જે ડોન હિલ સ્ટેશન છે એના ઉપર ગીધનું સ્ટેચ્યુ આવેલું છે કે જ્યાં જે ગીધ ત્યાં મોટી સંખ્યામાં પહેલાંથી જોવા મળતા હતા. અત્યારે જો કે એટલી સંખ્યામાં જોવા નહીં મળતા, પણ ગીધ ત્યાં વધુ હોવાના કારણે ગીધનું અભયારણ્ય ત્યાં વિકસાવવાના કારણે ત્યાં ગીધનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. અને એનાથી તમે થોડા આગળ આવો તો અહીં ચિંચલી ગામ, નીમપાડા, હનવતપાડા, કરાડી આંબા આ બધા ગામડાઓ આવે છે અહીં. અને જે ચિંચલી ગામ છે એ આગળ પણ મારો એક વિડીયો જોઈ શકો છો કે એ ચિંચલી ગામના જંગલનો વિડીયો છે. અને અત્યારે હાલ હું જે એ જંગલો હતા એની સામેની પારના જે મોટા પહાડ છે એના ઉપર અત્યારે આવ્યો છું હું. અને આ ચિંચલી ગામમાં ત્યાં ધોધ પણ તમે જોઈ શકો છો. અને એક મને એવો કના ધોધ હતા, આ જે આગળ એક ચીચદરા ગામ આવ્યું છે કે જ્યાં એક વોટરફોલ આવેલો છે કે જે ચોમાસા દરમિયાન ત્યાં સુંદર નજારો જોવા મળે છે કે આ જે પહાડ છે, આવા જ પહાડોની આ જે પર્વતમાળા છે એ છેક ત્યાં સુધી છે. આ નીમપાડા ગામથી લગભગ 3 કિલોમીટરના અંતરે ચીચદરા ગામ આવેલું છે અને ત્યાં એ પહાડ આવ્યું છે. આપ આ જોઈ જ શકો છો કે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ વાડ બનાવવામાં આવેલું છે. અને જેમાં સાગના જે વૃક્ષ છે એ સાગના વૃક્ષોને અહીં ઉગાડવામાં આવી રહ્યા છે. ડાંગની જો વાત કરીએ તો અહીં સાગનું જંગલ જ તમને મોટા ભાગે જોવા મળશે. અને મેં એક સાંભળ્યું હતું સાગ વિશે કે જે વલસાડ, નવસારી કે આ જે જિલ્લાઓમાં સાગ તમને જોવા મળે છે એના કરતાં કિંમતી સાગ આ ડાંગની જે સાગ છે એને કહી શકાય છે. અને લોકો પોતાના જે માલિકી કરતા હોય છે એના કારણે પછી વૃક્ષો ઉગાડવા પડે છે. અને એ રીતના રોટેશન ચાલુ રહે એના માટે આ સાગ ઉગાડવામાં આવે છે. જો કે આ તો સમગ્ર આ જે વિસ્તાર છે એ વૃક્ષો કપાઈ જવાના કારણે વન વિભાગ દ્વારા જ આ સાગ ઉગાડવામાં આવી રહી છે. ડાંગનું આ જે જંગલો છે કે જે રીતના તમે પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવો તો જે અમુક વન સમિતિઓ બનાવેલી હોય કે જ્યાં જંગલ હજુ પણ લોકોના કારણે જળવાઈ રહ્યું છે. અને જ્યારે તમે મહાલના જંગલોમાં જાઓ તો ત્યાં સેન્ચ્યુરી વિભાગ કહેવાય છે કે જ્યાં મોટી સંખ્યામાં વૃક્ષો આવેલા છે, ત્યાં જંગલ સચવાઈ રહ્યું છે. અને એ જંગલમાં તમને પ્રાણીઓ પણ જોવા મળશે. જ્યારે આવા જે જંગલો છે આવા જંગલોમાં પ્રાણીઓનો જે એમનું રહેઠાણ હોય છે એ પણ નહિવત સમાન જેવું હોય છે કે તમને ભાગ્યે જ કોઈ પ્રાણી જોવા મળે. સવારનો સમય છે અને અત્યારે જ હાલ જ સનરાઈઝ થયું છે. સુંદર નજારો છે આ દરેક વિસ્તાર, પૂર્વ પટ્ટીના વિસ્તાર
માં ગામડાઓ પણ જે લોકો છે અહીં આ વિસ્તારમાં જે રીતના હું જે રીતના ડાંગ ફર્યો છું એના પ્રમાણે હું તમને જણાવું કે ખાસ કરીને પૂર્વ પટ્ટી વિસ્તારમાં જે અમુક સંસ્કૃતિઓ છે આદિવાસી લોકોની કે જે તમને આજે પણ જોવા મળશે કે જે અત્યારે આધુનિકતા તરફ લોકો જઈ રહ્યા છે અને જે રીતના ખેતીના સાધનોમાં ટ્રેક્ટર કે આ જે વિકસાવવામાં આવ્યું છે એવી જ રીતના લોકો નવી ખેતી તરફ જઈ રહ્યા છે. જોકે ખેતી આ લોકો પણ કરી રહ્યા છે પણ એમાં જે બળદગાડું છે કાર્ટવ્હીલ કહેવાય એનો અત્યારે પણ ઉપયોગ કરી રહ્યા છે. અને જે ડાંગી નૃત્ય કહેવાય, ડાંગી નૃત્ય મોટાભાગના આ વિસ્તારના જે ગ્રુપ છે એ લોકો દેશ વિદેશ કે પછી અન્ય કોઈ પણ પ્રોગ્રામમાં જતા હોય છે. આ જે પહાડ છે આ પહાડથી ઘણા નીચે આવી ચૂક્યા છે અમે, અને આ પહાડોમાં આપ આ જોઈ શકો છો કે જે તમને પાણી દેખાતું હશે આ લગભગ માર્ચ મહિના સુધી પાણી હોય છે પહાડોમાં. અને જે પ્રાણી પક્ષીઓ જે હોય એ લોકો આ જ પાણીનો પીવાનો ઉપયોગ કરે છે. ચિંચલીથી નીમપાડાથી કરાડી આંબાના વચ્ચે ગળવન ડુંગર, જે લોકોનું કહેવું છે કે ટખાટી લોકો આ પહાડ ઉપર ચડતા હતા. અત્યારે અમે હાલ એ જગ્યા ઉપર, જો કે પહાડ ચડવો ખૂબ મુશ્કેલ હતો એટલે અમે જઈ ના શક્યા, ત્યાં પહાડથી નીચેના વિસ્તારમાં હતા. પણ આપ બી કોઈ વખત આ વિસ્તારમાં આવો તો એ પહાડ ઉપર જઈ શકો છો. ત્યાં જવા માટે પગદંડીનો રસ્તો પણ આવેલો છે અને સહેલાઈથી આપ ચડી શકો છો. જો આપ ટ્રેકર હોય તો પણ જો આપ ટ્રેકર હોવ તો એના માટે જરૂરી જે સાધનો છે એ સાધનો સાથે આપ એ પહાડ ઉપર જઈ શકો છો. અને એની જે સામેનો પર્વત હતો જે સાલેર મુલેર, ત્યાં પણ ઘણા બધા ટ્રેકરો લગભગ જ્યારે ચોમાસું પૂરું થાય છે એના પછી આવતા હોય છે. ખૂબ જ સુંદર નજારો ત્યાં જોવા મળે છે. એ પહાડો છે એ પહાડોમાં વસતા આદિવાસી લોકો, એ લોકોનું જે રહેણી કહેણી અને જે જીવન છે એ ખૂબ જ કઠિનાઈ ભર્યું છે. છતાં પણ પાણીની અગવડતા હોવાના કારણે કે જે બીજી બધી જે વસ્તુઓ છે એ વસ્તુઓની અગવડતા હોવાના કારણે એ બધી અગવડતાઓ હોવા છતાં પણ આ જે લોકો છે એ લોકો ખુશખુશાલ આ રીતના આવી જગ્યાએ જીવન ગુજારતા હોય છે. તો આપ જોઈ શકો છો કે આ વિસ્તાર પણ કેટલો જોવામાં પણ સુંદર છે. અને કોઈ વખત તમે આ વિસ્તારમાં આવો તો ચોક્કસથી આ વિસ્તારની મુલાકાત લેજો. અમારી જે આ ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો શેર કરજો તમારા મિત્રો જોડે, કે જે લોકો ટ્રેકિંગ માટે આવવા માંગતા હોય એ લોકો આવી જગ્યાએ આવી શકે અને જ્યાં પહાડ ઉપર એ લોકો સહેલાઈથી ટ્રેકિંગ કરી શકે. જો કે અગવડતાઓ તો દરેક જગ્યાએ હોય છે પણ આવા પહાડોમાં ટ્રેકિંગની પણ મજા કંઈ અલગ હોય છે, જે સહ્યાદ્રી પર્વતમાળા કહી શકાય. તો આ વિડીયોમાં આટલું જ. ખૂબ ખૂબ ધન્યવાદ.